જોએ શિયાળાને કેવું મસ્ત દેખાઈ રહ્યું છે બધું. શિયાળાને છે ને ઝાકોળ વળી છે. હે ફ્રેન્ડ, જય માતાજી, ગુડ મોર્નિંગ. તો આપણે હવે વહેલા ઉઠી ગયા છે 5 વાગે, પણ આપણે બહાર ગયા ને તો જોયું ને તે બહુ જ અંધારું છે. એટલા માટે આપણે થોડું અંજવાળ થાય ને ત્યારે આપણે જઈશું તો રનિંગ કરવા માટે. અત્યારે કેમ આપણે ગામડામાં ના જવાય, બધું ગમે તે સાપ કે ગમે તે બીજું કાંઈ ફરતું હોય ને ઘાસમાં, એટલા માટે અત્યારે ના જવાય. થોડું અંજવાળું થાય ને ત્યારે આપણે જઈશું રનિંગ કરવા માટે. તો થોડું અંજવાળ થવા દઈએ પછી રનિંગ કરીએ. ફ્રેન્ડ્સ, હવે અંજવાળ તો થઈ ગયું હતું ને, આપણે ચાર ના હોય ઓટા ફેરા મારીએ છીએ. વહીથી તો હોય પર અહીં તો હોય તો અહીં હોય એમ દોડીએ છીએ. તો દોડીએ તાર તો ફ્રેન્ડ્સ આપણે એમ કે દોડતા હતા અને તમને જુઓ બતાવ શિયાળાનો હવાનો નજારો આપણે જુઓ છો મસ્ત દેખાય. અમે હા જુઓ, બસ પેલું જુઓ, પેલું હેતર આપણે ને હવે બધા જોએ શિયાળાને કેવું મસ્ત દેખાઈ રહ્યું છે બધું. તો ફ્રેન્ડ જો આ તમને બતાવું કે આ શું છે, પોણી વળ્યું છે જોએ. શિયાળાને છે ને ઝાકોળ વળી છે. કે મસ્ત ઠંડો ઠંડો પગ આ તો થઈ જોઈ શાબ ઠરી જ જોઈ. ચંપલ વગર ના નીકળે ને તો પગ ઠરી જોઈ. એટલે ચંપલ પહેરીને કહો તો બૂટ પહેરીને દોડવું પડે. બૂટ પહેરીને દોડો ને તો એ બૂટ તો શાપ બેના બધ થઈ જાય. ચંપલ પહેરીને દોડો ને તો થોડું સારું રહે ને કહો આમ તો બૂટ તમારા બેના ધબ્બત થઈ જાય. આપણે ચંપલ પહેરીને નીકળે એટલે એમ ન કહો આખા ઠરી જ જોઈએ. પગ લોહી બંધ થઈ જાય ને એવું થઈ જાય. ત્યાં પર દોડીએ છીએ. તો ફ્રેન્ડ જો આ હેતરમાં પણ જો એ જો હજારથી બતાવું આજુ ભાઈ પોણી વળી ગયું. જો આખા હેતરમાં ઝાકોળ પડી છે સવારમાં. કેવું મસ્ત વાતાવરણ થઈ, ઠંડુ ઠંડુ, મજા આવે. ગામડામાં મજા આવે. સિટીમાં જ બધું નોઈઝ હોય, ગરમી હોય, મજા ના હોય. હોય દોડવાની મજા આવે ગામડામાં હેતરોમાં હેઠા ઉપર. આપણે દૂધ લઈને નીકળી ગયા છીએ સવારમાં ચાલતા ચાલતા. થોડું આજે ઠંડુ વાતાવરણ હતું ને એટલે કીધું ચાલતા ચાલતા જઈએ દૂધ ભરાવા. વધારે આગું નથી આપણું ગામ, એટલે જઈએ છીએ આપણે ચાલતા ચાલતા દૂધ ભરાવા. તો આપણે જો આવી જઈએ છીએ ડેરીમાં, તો આમાં દૂધ ભરીને પાછા નીકળી જઈએ ઘેર. તો અમે ઘેર જઈએ, ઘેર આવી ગયા છીએ ને હવે ચા પીએ. આપણે આજે જો આટલા ઠાકા ને પેલા ઠાકા, આજે આખો દારાના છે ઠાકા વાઢી લીધા છે. આજે આખો દિવસ આપણે ભેંસની નાખવા માટે આપણે ભાઈ બોધવા માટે કોક લેવા જાય છે, લઈને આવે એટલે બોધીને પછી ચરાવીએ ને તે ઘેર લઈ જાય. ફ્રેન્ડ્સ, આપણે જો લાવી દીધી કે આર્યું અને આર્યું ભેંસનામાં બોધવાની છે હોય એમાં આપણે ભાઈ કરી દે ને આપણે હેડ્યા છીએ. ફ્રેન્ડ્સ, આપણે નીકળી ગયા છે ઘરેથી આપણા કામ ધંધે. તો જઈએ એમાં, ચાલો. તો જો આપણે ગણપતિ બાપા લઈને નીકળી ગયા છીએ. ફાઇનલી આપણે ગણપતિ લઈને આવી ગયા છીએ. અરે ગણપતિ હોય જો બધું કરી દીધું હોય, ટેબલ લાગી જઈ, બધું હોય તૈયાર જ છે. ફ્રેન્ડ જો આજે આપણે કાલ બતાવ્યું હતું ને નહીં, બધું રેડી થઈ ગયું. ઘાસ એને ખાઈ ગઈ, ચોરી આખી રેડી છે. ખુરશી મેં કહી ગઈ. હા જો આ સાફ સફાઈ ચાલુ હોય, કમ્પ્લીટ સાફ કરી ના લ્યો. આ તાળો એ ઉપર પાડી દીધો હોય. રાતે પહોંચવા જતા ત્યાં બધું છોડીને લાવવા છે ડાલામાં જઈએ. તો ફ્રેન્ડ્સ આપણે આવી ગયા હતા
આ રવડાના 2 ફાળા સોરવાના હતા. આટલું આમ બાકી રહ્યું. આપણે સોરીએ છીએ. પેલા તો ઘર સોર. હા તો એ સોન નાખી અને માં ફ્રેમિંગ પાડવાનું છે. જો બધું ફ્રેમિંગ છૂટી ગઈ ભરાઈ જઈને બીજું પણ સામાન ભરાય. જો બધું માલ સામાન ભરી ગયું. અમે જઈએ છીએ તો જમવા. તો મિત્રો જમવાનું તો થઈ ગયું છે અને હવે જઈએ છીએ ઘેર. ત્યાં જઈને થોડો આરામ કરીશું પછી આવશે હું ઓર્ડર. ફ્રેન્ડ આપણા ઘરે આવી ગયા છીએ ને હવે ઘરમાં થોડા રેસ્ટ કરીએ છીએ. થોડી વાર કલાક ઊંઘીએ પછી જવાનું છે પેલું બધું છોડવા માટે. તો એ છોડીને પછી ડાલમ લઈને પાછું આવે છે ઘેર. તો ઊંઘી લઈએ હતા તો હે ફ્રેન્ડ્સ આપણે ઘેરથી પછી ઉઠીને નીકળી ગયા હતા. તલોદ જવાનું હતું બાધા કરવા માટે આપણે ભત્રીજીની. તે ઈવન ઉતાર દીધો ને આપણે હેડે એટીએમ પૈસા ભરવા. તો જઈએ છીએ ગાડી લઈને એમ. તો ફ્રેન્ડ પછી આપણો બ્લોગ બનાવી દીધો સીધા પછી ઘેર આવી ગયા હતા ને અમે બ્લોગ બનાવીએ છીએ. તો અમે રાત પડી ગઈ છે અને અમે જવાનું તો ખબર નહીં શક સુરવા તો જેટ તાર બાધા કરવા જતા એ ના કારણે જવાય જ નહીં. આમ શું ખબર હું કરવા જવાનું કે નહીં જવાનું. તો આપણે એકલામ નહીં લઈએ. તો બે થયા હજુ નાવાનું ગરમ પાણી થાય. શરદી તો યાર એક બહુ થઈ છે. થોડી થોડી જુદી છે મટી તો જી છે. આમ શું કરીએ ખબર બધી. ફ્રેન્ડ જુઓ આજે ખાસા દારા જો આ વળગ્યું છે બોલારો ને બલારાણ વર્ગી છે રંગ કરવા એ બલારો પાછળ પડી. હે તૈન બલારા છે ને તઈને તૈન પાછળ પડી જે હાથમાં હવે આય શું બોલે છે ખબર નથી પડતી એની ભાષા. હા હા આની કઈ ભાષા બોલે છે ભાઈ ની માની. જો બલારી ડૂચો પડ્યો તે તમે જોયું તમ રહે બસ હજુ બલારામ પકડવા મેકતી જ નહીં. હજુ કે બલારામ પકડું એમ કે ઓય 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 ઓની રમવાન તો બન જ નહીં થતું. આ જોવો ને હઈ હઈ હમણાં આપણે નાવા જઈએ. એ ફ્રેન્ડ્સ આપણે નહીં લીધું છે ને જમવાનું કરીએ જમવા બેસીએ છીએ તો જમી લઈએ ને પછી મળીએ. તો એ ફ્રેન્ડ્સ આપણે હવે એડિટિંગ થઈ ગઈ છે ને અમે હોઈ જઈએ વહેલા. એકલે વહેલું ઉઠાય અમે 10 વાગે આપણે ઊંઘી જઈએ છીએ તો પછી વહેલા ઉઠાય. હમણાં આ વ્લોગ હવે એન્ડ કરીએ છીએ. જો તમને વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને જો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. બાય.